જય મહારાજ। છેલ્લે આપણે સામાજિક વિજ્ઞાનમાં જે 8 ગ્રહો છે 8 ગ્રહો વિશેની માહિતી, આ સિવાય જે ધ્રુવનો તારો છે એના વિશેની માહિતી, કર્કવૃત્ત, મકરવૃત્ત, વિષુવવૃત્ત, બરાબર, આ બધા જે વૃત્ત આવેલા છે એના વિશેની ચર્ચા કરી હતી। આજે આપણે જે પૃથ્વીની ઉપર સમય નિશ્ચિત કઈ રીતે થાય છે, બરાબર, એના વિશેની ચર્ચા કરીશું। અને જે કટિબંધો છે પૃથ્વીની ઉપર જે આવેલા છે એને આધારે જે ઠંડી, ગરમી અને જે સમપ્રમાણ જે છે તાપમાન રહે છે એના વિશેની આપણે ચર્ચા કરીશું। પણ સૌપ્રથમ આપણે જોઈએ તો જીપીએસ, બરાબર, મોબાઈલ ફોન જે લોકોની પાસે છે, એન્ડ્રોઈડ ફોન જેની પાસે છે એ બધાને ક્યારે ને ક્યારે તો આ શબ્દ આપણે સાંભળ્યો હશે, જીપીએસ, જેનું પૂરું નામ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ। એટલે કે આપણે આગળ વાત કરીએ અક્ષાંશ અને રેખાંશ, એટલે કે કોઈ પણ સ્થળ હોય એ સ્થળ પૃથ્વી ઉપર ચોક્કસ કઈ જગ્યાએ આવેલું છે એ તમે આ જે અક્ષાંશ અને રેખાંશ છે એના દ્વારા તમે જાણકારી મેળવી શકો છો। અને એ જ એક પ્રકારે કહેવાય કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, એટલે કે મોબાઈલ ફોન હોય, એન્ડ્રોઈડ ફોન જેની અંદર ઇન્ટરનેટની સુવિધા હોય તો એના દ્વારા તમે કોઈ પણ સ્થળ કેટલા પૃથ્વી ઉપર કયા અક્ષાંશ અને રેખાંશની વચ્ચે આવેલું છે એ તમે જાણી શકો છો। મોબાઈલ ફોનની અંદર તમે જુઓ તો ધારો કે મારી પાસે એક મોબાઈલ છે, એની અંદર જે ઉપરનો જે એ હોય છે એની અંદર આ રીતનું તમે ખોલો તો બરાબર, અહીંયા જો જીપીએસ એવું લખેલું છે। અહીંયા અમુક ફોનની અંદર આ જે છે જીપીએસની જગ્યાએ લોકેશન એવો શબ્દ પણ વાપરેલો હોય છે, બરાબર। એના દ્વારા પણ આપણે ક્યાં છે, બરાબર, કઈ જગ્યાએ પૃથ્વીના કયા સ્થળે આપણે છે એ આપણે જાણી શકીએ। ઘણી બધી વખત જે પોલીસ હોય છે એ કોઈ વ્યક્તિનું અવસાન થાય, મૃત્યુ પામે તો એનો જે મોબાઈલ છે એ ટ્રેક કરે, એટલે કે છેલ્લે આ મોબાઈલ ક્યાં જોવા મળેલો શોધખોળ માટે જે છે આ જીપીએસ નો ઉપયોગ કરતા હોય છે। દરેક મોબાઈલની અંદર આ જીપીએસ જે હોય છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, એના માટેની સુવિધાઓ અંદર આપેલી હોય છે। હવે તો લેટેસ્ટ જે વોચ હોય છે, સ્માર્ટ વોચ, અને એની અંદર પણ આ પ્રકારની જે જીપીએસ છે અંદર ફિટ કરેલું હોય છે। નવી જે ટેકનોલોજી છે એની અંદર તો ઘણી બધી જે સરકારી બસો જે છે એની અંદર પણ હવે આ જે જીપીએસ ફિટ કરેલું હોય છે। જે પ્રાઇવેટ બસો છે એની અંદર પણ આ રીતનું ફિટ કરેલું હોય છે કે બસ ક્યાં પહોંચી, કેટલે છે, બરાબર, એના દ્વારા આપણે એને ટ્રેક કરી શકીએ, જાણી શકીએ છીએ। તો આ જીપીએસ દ્વારા આપણે કોઈ પણ સ્થળ પૃથ્વી પર ચોક્કસ કઈ જગ્યાએ આવેલું છે આપણે જાણી શકીએ છીએ, બરાબર। આગળ આપણે વાત કરીએ તો આ જે જીપીએસ છે તમે ધારો કે મોબાઈલની અંદર ગૂગલ મેપ છે, તે ગૂગલ મેપ દ્વારા અને ગૂગલ અર્થ કરીને એક એપ્લિકેશન આવે છે, એના દ્વારા પણ તમે કોઈ પણ સ્થળનું ચોક્કસ, અહીંયા મારી પાસે ગૂગલ અર્થ છે, તમે જુઓ, બરાબર, આ રીતનું છે, પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે। ગૂગલ અર્થ કરીને જે પ્લે સ્ટોરમાંથી જો આની ઉપર તમે જુઓ તો બરાબર, જો અહીંયા આડી અને ઊભી જે આપણે કાલ્પનિક રેખાઓ છે એની ચર્ચા અહીંયા આપણે કરેલી છે। અહીંયા ધારો કે હું સર્ચ મારું, કરમસદ સર્ચ મારું, ચલો, બરાબર, કરમસદ ગુજરાત ઇન્ડિયા, બરાબર, આ રીતે તો આની અંદર બરાબર જો આખી પૃથ્વી ફરીને છેલ્લે, બરાબર, આ રીતનું કરમસદ ક્યાં આવેલું છે, કેટલા અક્ષાંશ અને કેટલા રેખાંશની વચ્ચે છે એ પણ આપણે આ ગૂગલ જે અર્થ છે એના દ્વારા આપણે જાણી શકીએ છીએ। કેટલા અક્ષાંશ અને કેટલા રેખાંશ પર છે એ તમે આના દ્વારા જાણી શકો છો। જો આ 22.32 નોર્થ, બરાબર, આ રીતનું અક્ષાંશ અને રેખાંશ દ્વારા આપણે કોઈ પણ સ્થળ જે છે એ સ્થળની માહિતી આ ગૂગલ અર્થ દ્વારા, બરાબર, આ રીતે નાનું મોટું કરીને જો આ રીતની આખી આપણી જે પૃથ્વી છે, બરાબર, જો આ આખા અક્ષાંશ આડા જે છે ઊભા, આ રીતનું આપણે ગૂગલ અર્થ અને ગૂગલ મેપ દ્વારા કોઈ પણ સ્થળે આપણે જો જવું હોય અને આપણને રસ્તો ખબર ન હોય તો આપણે મોબાઈલની અંદર ગૂગલ મેપની અંદર આ કોઈ પણ સ્થળનું નામ નાખીએ તો એ રસ્તો પણ આ જે જીપીએસ છે એના દ્વારા જે અવકાશની અંદર કૃત્રિમ ઉપગ્રહો મૂકેલા છે
એના દ્વારા તમને આખો રસ્તો બતાવે કે ભાઈ આ રસ્તે તમારે જવાનું છે, આગળ નહેર આવશે કે નહીં આવે, હોટલો, આ તે બધી માહિતી આ ગૂગલ મેપની અંદર પણ તમે કોઈને પણ પૂછ્યા વિના પૃથ્વીના કોઈ પણ સ્થળે જ્યાં રસ્તો છે, બરાબર, ત્યાં તમે જઈ શકો છો. એટલે આ વાત થઈ જીપીએસની ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, જેનું ટૂંકમાં નામ છે. આગળ હવે વાત કરીએ આપણે મુખ્ય જે રેખાંશ વૃત્તો છે, પૃથ્વી ઉપર સમય કઈ રીતનો નિશ્ચિત થાય છે, બરાબર, અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમય કઈ રીતે હોય છે, એના માટે જે અક્ષાંશ વૃત્ત આપણે રેખાંશ વૃત્તો છે એને આધારે પૃથ્વી પરનો જે સમય છે નિશ્ચિત કરવામાં આવે છે. એમાં સૌપ્રથમ વાત કરીએ ગ્રીનિચ રેખાની. તો આ જે ગ્રીનિચ રેખા છે એ ઇંગ્લેન્ડનું ગ્રીનિચ નામનું શહેર છે, એ શહેર ઉપરથી પસાર થાય છે. આ પહેલા મેં કીધું તેમ આ બધી કાલ્પનિક વસ્તુઓ છે, બરાબર, પણ આ જે રેખા છે ગ્રીનિચ રેખા એ ગ્રીનિચ શહેર પરથી પસાર થતી હોવાથી આ જે રેખાંશ વૃત્ત છે એને ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે રેખા જે છે અહીંયા પૃથ્વીનો ગોળો જે છે આપણી પાસે, અહીંયા તમે જુઓ તો અહીંયા આ રીતનું અહીંયા ગ્રીનિચ શહેર આવેલું છે અને અહીંયાથી આ રીતની પસાર થાય છે એટલે એને ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીનો જે સમય છે એ સમય જે છે આ ગ્રીનિચ રેખા પરથી જ નિશ્ચિત કરવામાં આવે છે. આ ગ્રીનિચ રેખા પસાર થાય છે એટલે એના પૃથ્વીના બે જે ગોળાર્ધ જેને કહેવાય એમાં પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પાડે, એટલે કે પૃથ્વીનો જે પૂર્વ ગોળાર્ધ અને પૃથ્વીનો પશ્ચિમ ગોળાર્ધ આ રીતે અહીંયા જોઈએ આપણે તો એક બાજુ પૂર્વ અને બીજી બાજુ પશ્ચિમ ગોળાર્ધ. આગળ આપણે વાત કરીએ તો જે ગ્રીનિચ રેખા છે, બરાબર, એ ગ્રીનિચ રેખાથી 180° પૂર્વની અંદર જે છે એને પૂર્વ રેખાંશ કહેવાય અને ગ્રીનિચ રેખાથી 180° પશ્ચિમ જે રેખા છે એને કહેવામાં આવે છે પશ્ચિમ રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે. એના ગ્રીનિચ રેખા પરથી જ જે છે એ સમય નિશ્ચિત કરવામાં આવે છે. અહીંયા જોઈએ તો ગ્રીનિચ મીન ટાઈમ એટલે કે GMT, બરાબર, એને આધારે સમગ્ર જે વિશ્વ છે એનો સમય નિશ્ચિત કરવામાં આવે છે. મોબાઈલની અંદર વર્લ્ડ ક્લોક આપેલું હોય છે. આ વર્લ્ડ ક્લોકની અંદર પણ આપણે જોઈએ તો અલગ અલગ દેશોની અંદર અલગ અલગ જે ટાઈમિંગ હોય છે, અલગ અલગ કેટલા વાગ્યા છે, એ બધી માહિતી જે છે એ માહિતી આપણને આ જે ગ્રીનિચ રેખા છે એના દ્વારા મળે. જેમ કે ગ્રીનિચ રેખા કે 12 વાગ્યા હોય ધારો કે, બરાબર, ઇંગ્લેન્ડની અંદર, લંડનની અંદર 12 વાગ્યા હોય તો ભારતની અંદર, બરાબર, જે છે એ એનાથી 5.5 કલાકનો સમય, બરાબર, એ આના દ્વારા નિશ્ચિત કરવામાં આવે છે, ગ્રીનિચ રેખાથી નિશ્ચિત કરવામાં આવે છે. આ જે રેખા છે એકદમ સીધી જ છે, બરાબર. હવે આગળ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની વાત કરીએ, ઇન્ટરનેશનલ ડેટ લાઈન. એમાં આપણે જોઈએ તો જે રેખાંશ વૃત્ત છે એ રેખાંશ વૃત્તને જ આપણે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તરીકે ઓળખીએ છીએ. આ જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે માત્ર એક જ છે અને આ જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે એ વાંકી ચૂકી રાખવામાં આવેલી છે. આ વૈજ્ઞાનિક કારણ તરીકે પૂછાઈ શકે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને કેમ વાંકી ચૂકી રાખવામાં આવી છે. તો એનું મુખ્ય કારણ એવું છે કે જો આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ને એક જ સીધી રેખામાં જો રાખવામાં આવે તો એક જ જે ધારો કે કોઈ દેશ હોય તો એ દેશની અંદર એક ટાપુ ઉપર બે અલગ અલગ તારીખ અને બે અલગ અલગ વાર રાખવા પડે, આવી પરિસ્થિતિ ઊભી થાય. એના કારણે જે આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે એને વાંકી ચૂકી રાખી છે. એટલે કે આ જે રેખા છે એને પેસિફિક મહાસાગરમાંથી પસાર કરવામાં આવી છે, બરાબર. અહીંયા આપણે પૃથ્વીનો ગોળો છે એની ઉપર તમે જોઈ શકો છો જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે. અહીંયા આ રેખો જે લાલ કલરની રેખા દેખાય છે આ રેખાને વાંકી ચૂકી રાખવામાં આવી છે. એટલે કે જ્યાં જમીન આવતી હોય ત્યાં આગળ એને વાંકી કરી રાખી છે, બરાબર. અને એને દરિયામાંથી એટલે કે પેસિફિક મહાસાગર જે છે ત્યાંથી એને પસાર કરવામાં આવે. આ પેસિફિક મહાસાગર છે અને આ તમે જુઓ છો આ વાંકી અહીંયાથી શરૂ થઈ આ વાંક પછી આ બાજુ આ રીતે અલગ અલગ જે ત્રાસી વાંકી ચૂકી જેને કહેવાય. એટલે આ જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે વાંકી ચૂકી એટલા માટે રાખવામાં આવી છે કારણ કે જો એને સીધી રાખવામાં આવે તો એક જ સ્થળે
બરાબર 2 તારીખ અને 2 વાર રાખવા પડે. તો એવું ન કરવું પડે એ માટે જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે એને બરાબર બાકી ચૂકી રાખવામાં આવેલી છે. બરાબર આગળ હવે આપણે આ જોઈએ જીપીએસ મુખ્ય જે રેખાનો ગ્રીનિચ રેખાને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. આગળ હવે આપણે વાત કરીએ કટિબંધોની. અહીંયા આકૃતિ દોરવામાં આવી છે જેમાં તમે આપણે આગળ શીખી ગયા એમ પૃથ્વીનો જે મધ્ય ભાગ છે ત્યાંથી વિષુવવૃત્ત પસાર થાય છે. વિષુવવૃત્તથી ઉત્તરની બાજુએ 23.5 અક્ષાંશ વૃત્ત જે છે ત્યાં બરાબર ઉપરની બાજુએ કર્કવૃત્ત અને 23.5 દક્ષિણ અક્ષાંશ છે ત્યાં આગળ આપણે જોઈએ તો મકરવૃત્ત પસાર થાય છે. આ બે આની જે વચ્ચેનો ભાગ છે બરાબર વિષુવવૃત્તથી 23.5 ઉત્તર અક્ષાંશ અને વિષુવવૃત્તથી 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત સુધીનો જે આ ભાગ તમને દેખાય છે ત્યાં આગળ ઉષ્ણકટિબંધ. બરાબર ઉષ્ણકટિબંધ એટલે કે ત્યાં સૌથી વધારે ગરમી પડે. કટિબંધો કોને કહેવાય એની વાત કરીએ તો અહીંયા આકૃતિ આપી છે એના પરથી પૃથ્વીનું જે તાપમાન છે એ પૃથ્વીનું તાપમાન છે, પ્રકાશ છે, ગરમી છે અને ઠંડી ને આધારે અલગ અલગ, કારણ કે જ્યાં સીધા કિરણો પડતા હોય પૃથ્વીના જે જગ્યાએ પૃથ્વી ઉપર સૂર્યના સીધા કિરણો પડતા હોય ત્યાં આગળ આપણે જોઈએ તો સૌથી વધારે ગરમી હોય. તો અહીંયા આ જે ભાગ દેખાય છે ત્યાં આગળ સૂર્યના સીધા કિરણો પડે, અહીંયા ત્રાંસા પડે, એવી રીતે ઉપર પર ત્રાંસા પડે અને અહીંયા તો બહુ એક પ્રકારે કહેવાય કે ખૂબ જ ત્રાંસા પડે તો ત્યાં આગળ શીત કટિબંધ છે. આપણે અહીંયાનો જે ભાગ છે આ 23.5 દક્ષિણ અક્ષાંશ થી 66.5 દક્ષિણ અક્ષાંશ સુધીનો જે સમયગાળો આ જે જગ્યા છે ત્યાં આગળ સમશીતોષ્ણ. સમશીતોષ્ણનો મતલબ થાય વધારે પડતી ગરમી પણ નહીં અને વધારે પડતી ઠંડી પણ નહીં એવો ભાગ. એટલે 3 કટિબંધો છે મુખ્ય. પહેલું છે ઉષ્ણ કટિબંધ, બીજું છે સમશીતોષ્ણ કટિબંધ અને બીજું છે શીત કટિબંધ. ઉષ્ણ કટિબંધ એટલે કે અતિશય ગરમી, જ્યાં સૌથી વધારે ગરમી પડે. આ જે વચ્ચેનો ભાગ તમે જોઈ શકો છો ઉષ્ણ કટિબંધ, જ્યાં સૌથી વધારે ગરમી પડે. ઉપરનો આ જે 23.5 થી 66.5 ડિગ્રી છે ત્યાં આગળનો જે ભાગ છે, નીચે પણ 23.5 દક્ષિણ અક્ષાંશ થી લઈને 66.5 દક્ષિણ અક્ષાંશ સુધીનો જે જગ્યા છે ત્યાં આગળ સમશીતોષ્ણ એટલે કે વધારે પડતી ગરમી પણ નહીં અને વધારે પડતી ઠંડી પણ નહીં, મીડિયમ બધું, ઠંડી પણ ઓછી અને ગરમી પણ ઓછી. એ બે સમશીતોષ્ણ કટિબંધમાં આવે એટલે સપ્રમાણ ઠંડી અને ગરમી. અને ત્રીજો જે કટિબંધ છે એટલે શીત કટિબંધ. એટલે કે અહીંયા જુઓ તમે બરાબર આ જે દેખાય છે ત્યાં નીચે આ બંને જે કટિબંધો છે શીત એટલે એકદમ સખત ઠંડી, એન્ટાર્કટિકા જે આપણે કહીએ બરાબર ત્યાં આગળ સૌથી વધારે પડતી ઠંડી પડે છે. તો આ કટિબંધોની આપણે વાત કરી. આગળ હવે આપણે જોઈએ તો જે પૃથ્વી છે, પૃથ્વીની જે ગતિ છે એ પૃથ્વીની ગતિ બીજા જે 8 ગ્રહો છે એવી જ ગતિ છે. મુખ્ય 2 પ્રકાર છે. પહેલો પ્રકાર જે છે એને કહેવાય પરિભ્રમણ અને જે બીજો પ્રકાર છે એને કહેવાય પરિક્રમણ. પરિભ્રમણ અને પરિક્રમણ. સૌપ્રથમ આપણે વાત કરીએ પરિભ્રમણની. ભમરડો આપણે ફરતો જોયો હશે તો ભમરડો પોતાની જે ધરી હોય, ધરી એટલે જે નીચેની પેલી આપણે ખીલી કહેવાય, એ ધરી ઉપર ફરે. તો એ પોતાની ધરી ઉપર જે ફરવું, પૃથ્વી પોતાની ધરી પર જે ફરે છે એ જે ગતિ છે એને કહેવાય પરિભ્રમણ. અંગ્રેજીમાં એને રોટેશન કહેવાય. અહીંયા આપણે જોઈએ તો પૃથ્વી બરાબર આ ફરે છે, આ એની ધરી કહેવાય. અહીંયા જે તમને દેખાય છે બરાબર આ એની ધરી કહેવાય. પોતાની ધરી ઉપર ફરવું, આ પોતાની ધરી પર અને પરિભ્રમણ કહેવામાં આવે છે. પોતાની ધરી પર ફરવું એને પરિભ્રમણ કહેવાય. બરાબર આ જે પૃથ્વી જે છે એ પશ્ચિમથી લઈને પૂર્વ દિશામાં ફરે છે. પૃથ્વીની ગતિ પશ્ચિમથી લઈને પૂર્વ સુધીની છે. વિષુવવૃત્ત જે છે, વિષુવવૃત્ત જે મધ્યમાંથી પસાર થાય છે આપણે જોયું હતું, એ વિષુવવૃત્ત પર આની પૃથ્વીની જે ફરવાની ગતિ છે એ આપણે જોઈએ તો 1 કલાકના 1670 કિલોમીટરની ઝડપે ફરે છે. પૃથ્વીની ઝડપ કહેવાય 1 કલાકના 1670 કિલોમીટરની ઝડપે. બરાબર એક લેક્ચર બરાબર 1 કલાકનો પૂરો થાય ત્યારે પૃથ્વી 1670 કિલોમીટર જેટલું ફરી ગઈ હોય છે. આ જે ઝડપે ફરે છે ત્યારે બરાબર આટલી ઝડપથી ફરવાને કારણે પૃથ્વી જે છે એ પોતાની ધરી પર ફરવા માટે
24 કલાકનો સમય લે, એટલે આપણે પૃથ્વી પરનો એક દિવસ આપણે 24 કલાકનો રાખ્યો છે, નહીં કે 10 કલાક 12 કલાક 50 60 કલાકનો નહીં, 24 જ કલાક. કેમ? તો પૃથ્વી પોતાની ધરી પર ફરતા, બરાબર, અહીંયા ધારો કે આ છે તો આખું ચક્કર પૂરું કરતા એને 24 કલાકનો સમય લાગે છે. 1670 કિલોમીટરની ઝડપે ફરે ત્યારે પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં આખું ચક્ર જે છે પૂરું કરી દે છે. આ વાત થઈ પરિભ્રમણની, રોટેશન. પોતાની ધરી પર ફરવું એને કહેવાય પરિભ્રમણ. પૃથ્વી પોતાની ધરી પર તો ફરે છે, સાથે સાથે સૂર્યની પણ ચારે તરફ ફરે છે. તો પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ જે ફરે છે એ જે ગતિ છે એને કહેવામાં આવે છે પરિક્રમણ. બરાબર? પૃથ્વી સૂર્યની આસપાસ જે ફરે છે એ ગતિને કહેવાય પરિક્રમણ. અંગ્રેજીમાં શબ્દ છે રિવોલ્યુશન. બરાબર? તો પૃથ્વી પોતાની ધરી પર ફરવાની સાથે જે સૂર્યની આસપાસ ફરે છે એના માટેનો એક, બરાબર, એક પ્રકારનો કાલ્પનિક માર્ગ અવકાશની અંદર એક નિશ્ચિત કરેલો છે. બરાબર? આગુ પાછું થઈને નહીં, પણ એક કાલ્પનિક એક માર્ગ જે છે એ કાલ્પનિક માર્ગ નક્કી કરેલો છે. એ જે માર્ગ છે એને કહેવામાં આવે છે કક્ષા. અંગ્રેજીમાં શબ્દ છે ઓર્બિટ. એ કાલ્પનિક માર્ગ પર જ એ પોતાની જે પરિક્રમણ હોય છે એ કરે છે. અને આ જે પરિક્રમણ છે, સૂર્યની આસપાસ જે પરિક્રમણ છે એ ગોળાકાર નહીં પરંતુ લંબ ગોળાકાર. બરાબર? એક પ્રકાર એવું કહેવાય કે ઈંડા સ્વરૂપે, આ રીતનું, ગોળ નહીં પણ લંબ ગોળાકાર સ્વરૂપે એ આ કાલ્પનિક માર્ગ ઉપર ફરે છે. અને જે કાલ્પનિક માર્ગ છે એ કાલ્પનિક માર્ગને કહેવામાં આવે છે કક્ષા. અંગ્રેજીમાં એને કહેવાય ઓર્બિટ. આગળ જોઈએ તો પૃથ્વી પોતાની જે ધરી પર 23.5 ડિગ્રી, બરાબર, અને જે ધરી છે એ ધરી પર 66.5 ડિગ્રી ખૂણો બનાવીને ફરે છે. અને આ જે ધરી નમન છે અહીંયા પર આપણે જોઈએ તો પૃથ્વી જોઈએ, બરાબર, તો એક પ્રકારે નમેલી છે. બરાબર? જો આ રીતની નથી, આ રીતની છે. બરાબર? તો આ 66.5 જે ધરી પર નમેલી છે, બરાબર, એને લીધે આપણે જોઈએ તો ઋતુઓ થાય છે. બરાબર? અને જે દિવસ રાત છે એ આપણે જોઈએ તો લાંબા અને ટૂંકા. દિવસ રાત લાંબા ટૂંકા એનો મતલબ એવો નહીં કે દિવસના જે 24 કલાક છે દિવસ લાંબો હશે તો 25 કલાક કે 26 કલાક નહીં થઈ જાય, 24 કલાક જ રહેશે. પણ જે સૂરજ છે એનો આથમવાનો સમય અને ઉગવાનો સમય જે છે એમાં ડિફરન્સ, એટલે કે એમાં વિભાજિત એક પ્રકારે કહેવાય સમય જે છે એ સમય અલગ અલગ થશે. શિયાળો આપણે જોઈએ, શિયાળો હવે શરૂ થશે તો બરાબર, જે સૂરજ છે સવારે મોડા એટલે કે 6, 6:30, 6:45 વાગ્યા સુધી અંધારું હોય, 6:30 પછી અજવાળું થાય. અને સાંજે પણ લગભગ 6 વાગે 6:30 સુધી અંધારું થાય. એટલે કે શિયાળાની અંદર જોઈએ તો દિવસ ટૂંકો હોય અને રાત લાંબી હોય. પણ મેં કીધું એમ દિવસ ટૂંકો હોવાનો મતલબ 24 કલાકમાંથી 22 કલાક કે 20 કલાક ના થઈ જાય, પણ સૂરજ ઉગવા અને સૂરજ આથમવાનો જે સમય છે એમાં ડિફરન્સ આવે છે. કેમ આવે છે એના પછી આપણે જોઈએ તો આગળનો જે મુદ્દો છે એમાં છે દિવસ અને રાત કઈ રીતે થાય છે તે. તો વાત કરીએ તો પૃથ્વીની જે ગતિ છે દૈનિક ગતિ, બરાબર, જે પોતાની ધરી પર ફરે છે એ દૈનિક ગતિને કારણે જ દિવસ રાત થાય છે. પોતાની ધરી પર ફરે તો જેમ જેમ ફરતી જાય એમ સૂરજનો પ્રકાશ જે છે, બરાબર, જે ભાગ પૃથ્વીનો ભાગ ધારો કે આ બાજુ સૂરજ હોય તો આ બાજુ અહીંયા ભાગ પડ્યો તો અહીંયા આટલો જે વિસ્તાર હશે ત્યાં આગળ દિવસ હશે, અને પાછળનો જે ભાગ છે ત્યાં આગળ રાત્રિ હશે. પૃથ્વી જેમ જેમ ફરતી જશે એટલે જ્યાં આગળ દિવસ હશે ત્યાં ધીમે ધીમે, બરાબર, સવાર હશે તો બપોર થશે, બપોર હશે તો સાંજ થશે, સાંજ હશે તો રાત્રિ થશે, અને જ્યાં રાત્રિ હશે ત્યાં આગળ ધીમે ધીમે સવાર થશે. તો આ રીતનો ભાગ છે. આગળ વાત કરીએ પોતાની ધરી પર નમેલી હોવાથી અડધા ભાગ પર દિવસ રહે, અડધા ભાગ પર સૂરજનો પ્રકાશ પડે અને અડધા ભાગ પર ન પડે. એટલે કે જ્યાં આગળ સૂરજનો પ્રકાશ પડતો હશે ત્યાં આગળ દિવસ હશે, અને જ્યાં આગળ સૂરજનો પ્રકાશ નહીં પડતો હોય એ જગ્યાએ રાત્રિ હશે. ધારો કે પૃથ્વી ફરતી ન હોત તો શું થાય? તો કે ભાઈ જે જગ્યાએ સૂરજનો પ્રકાશ છે ત્યાં હંમેશા માટે અજવાળું જ રહે, અને જે જગ્યાએ સૂરજનો પ્રકાશ નથી પહોંચતો ત્યાં આગળ હંમેશા માટે અંધારું. આવી પરિસ્થિતિ ઊભી થાય. એટલે આ જે ધરી નમેલી છે, ધરી પર પૃથ્વી નમેલી છે, એટલે ધરી નમનને કારણે જે છે એ
એ દિવસ રાત જે છે એ દિવસ રાતનો સમયગાળો છે વધઘટ થતો રહે છે. આપણે ભારતની અંદર ને દરેક જગ્યાએ ભારતની વાત કરીએ તો ઉનાળાની અંદર આપણે જોઈએ તો દિવસ લાંબો હોય, એટલે કે સવારે 5 સવા 5 બરાબર 5:30 સાડા 5 તો અજવાળું થઈ જાય અને સાંજે પણ લગભગ 7:30 પોણા 8 વાગ્યા સુધી અજવાળું, એટલે કે દિવસ લાંબો, રાત્રિ ટૂંકી, કારણ કે 8 વાગ્યા સુધી અજવાળું હોય બરાબર, એટલે અને સવારે પણ 5 વાગે અજવાળું થઈ જાય, એટલે કે દિવસ ટૂંકો, દિવસ લાંબો અને રાત ટૂંકી. એવી રીતે શિયાળામાં ઊંધું, શિયાળાની અંદર દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી. એટલે આ વાત છે દિવસ રાતની. લાંબા ટૂંકા થવાનું મુખ્ય કારણ પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે, એના કારણે દિવસ રાત જે છે એ લાંબા અને ટૂંકા થતા રહે છે. લાંબા ટૂંકા થતા રહે એનો મતલબ કે સમયગાળો તો 24 કલાક જ રહેશે, પણ સૂરજ અવકાશની અંદર બહુ લાંબો સમય રહે ના રહે એના ઉપર આ દિવસ રાત જે લાંબો ટૂંકો સમય છે એ થતો રહે છે. આગળ આપણે વાત કરીએ તો 21મી જૂન બરાબર. આ અહીંયા આગળ એક મુદ્દો આપણે અહીંયા જોયું કે પરિક્રમણ જે છે, પરિક્રમણ પૃથ્વી જે છે એ સૂર્યનું ચક્કર આખું લગાવે ત્યારે એને 365 દિવસ બરાબર, જેને આપણે એક વર્ષ તરીકે ઓળખીએ છીએ. પરિક્રમણ માટે પૃથ્વીને 365 દિવસ જેટલો સમય લાગે છે. આ 365 દિવસને આપણે 12 મહિનામાં વિભાજિત કરેલા છે અને એમાં આપણે જોઈએ તો 21મી જૂન જે છે ત્યારે કર્કવૃત અને 22મી ડિસેમ્બર જે છે ત્યારે મકરવૃત જે છે એ એની ઉપર જે સૂર્યના કિરણો છે બરાબર સીધા પડે અને એને કારણે જે એનો જે વિષુવવૃત્તથી બરાબર તેનો જે ભાગ છે અને એની નજીકના જે ભાગ છે ત્યાં આગળ જે છે એ દિવસ લાંબો હોય, કારણ કે સૂર્યના કિરણો સીધા પડે, દિવસ લાંબો થવા હોય ત્યાં આગળ એ જે કિરણો પડે છે થોડા આજુબાજુના વિસ્તારને રાત્રે ટૂંકી હોય. એવી જ રીતે જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોય બરાબર ત્યાં આગળ દિવસ ટૂંકો હોય અને રાત્રિ લાંબી આ રીતનું હોય. જ્યારે 21મી માર્ચ છે, 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બર આ બે દિવસ હોય તમે જો તો દિવસ અને રાત બિલકુલ સરખા જ હોય, 12 કલાકનો દિવસ 12 કલાકની રાત્રિ. આ રીતનું પૃથ્વી જે છે પરિભ્રમણ અને પરિક્રમણને કારણે આ બધી ઘટનાઓ બનતી હોય છે. 21મી જૂન એ પૃથ્વી પરનો લાંબામાં લાંબો દિવસ છે અને એવી રીતે 22મી જે ડિસેમ્બર છે એ ટૂંકામાં ટૂંકો દિવસ છે. લાંબામાં લાંબો દિવસનો મતલબ એવો થાય કે સૂરજ લાંબા સમય સુધી અવકાશની અંદર રહે છે, અજવાળું આપતો રહે છે, અને ટૂંકામાં ટૂંકો દિવસ એટલે સૂરજ મોડો ઉગે અને વહેલો આથમી જાય બરાબર. જે 24 કલાક છે એમાં કોઈ પ્રકારે ફેરફાર થતો નથી, કલાકો તો એટલા ને એટલા જ રહે છે બરાબર. આ રીતે ઋતુઓનું પરિવર્તન આના પછી જોઈશું આપણે, દિવસ રાતનું આ પરિવર્તન જોયું, સાથે સાથે પરિભ્રમણ અને પરિક્રમણ. પરિભ્રમણ એટલે કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને પરિભ્રમણ કહેવાય જેના માટે 24 કલાકનો સમય લે છે અને સાથે સાથે પૃથ્વી પોતાની ધરી પર ફરવાની સાથે સૂર્યની આસપાસ ફરે છે તો એ જે ગતિ છે એને પરિક્રમણ કહેવાય, રિવોલ્યુશન. અને આ પરિક્રમણ માટે એને 365 દિવસ જેટલો સમય લાગે છે. આના પછી આપણે ઋતુઓ કઈ રીતે બદલાય છે એના વિશે અને સાથે સાથે ઉત્તરાયણ, દક્ષિણાયન અને સૂર્યગ્રહણ તેમજ ચંદ્રગ્રહણ એ વિશેની આપણે ચર્ચા કરીશું.